प्रधानजी जी महाराजा आज मारा पोकरण गढ़ी रैयत मने मारा प्राण थी प्रिय होय छतांय मारू मुख पण जोवा राजी नथी जे डगले हूँ हालू ने नाथी मारी रैयत आज मार्ग फेरवी लेशे आवा दुखनी बात मारे सती ने करवी जोई। प्रधानजी रंगीला महल माथी सती ने बोलावो। ओ सारू આજે પ્રધાન બોલાવે માતાજી આવજો રે એ આવો તમે રંગીલા મેલ પ્રધાન એ બોલાવે માતા જરી આવજો રે વીરો પર ધન બોલાવે માતાજી આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજમાં સુર પડ મારા કામ પર ધન એ બોલાવે માતાજી અરે વીરા ભગવાન હા માતાજી કોઈ દિવસનો સમય નો વીરા પોકરણ ગઢ ધરાવ પર તેની ધારે મેઘ વરસી રહ્યો છે વીરા સૂરજ નારાયણ પણ કોર કાઢવાનો સમય થઈ ગયો છે વીરા આવા સમયની અંદર માતા મિનળબાને યાદ કરવાનું કારણ મહારાજાને યાદ કરી છે। ભલે વીરા તને જાજી ખમાયું મારા બાંધવા ઝુક ઝુક જીવો મારા વીરા। અરે હા આજે પરણીને આવી અને 20-20 વર્ષ થઈ ગયા છે કોઈ દિવસ મારા સ્વામીના મુખ ઉદાસ હોય નહીં પણ આજ નજર સરસાઈથી આવી અને મારા સ્વામી દેખાય છે તમારો શું અપરાધ થયો છે આજ તમારી અર્ધાંગને જોઈ અને તમે અવળું ફરીને ઉભા છો કે આવો તો શું મારો વાંક કે આ પોકરણ ગઢની ભોળી રહી હતી આવે તો કયા તમને કડવા વેણી કીધા છે તો લાય મારા સ્વામીના શરણે નમી બની હકે તો એનો મનનો ભાર હળવો કરાવું કે આજે સતી રે કે આવીને રાયના શરણે નામે આજ સતી રે
સતી કે આજ તમે કહો છો કે પોકરવાણ ગઢની ભોળી રૈયત આફરની વાંજિયાના મેણા બોલે છે સ્વામી. હા સતી આ રૈયતની કેવી વાત જૂઠી છે? કારણ સતી કે આજ હું કહું ને તમે સાંભળો કે આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય મારા નાથ? હા સતી આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય સ્વામી? કે રાણી રે કહું ને રાજન સાંભળો હો રાજન, રાણી રે કહું ને રાજવી સાંભળો. આ મારા નાથ ભાષાઓ હા સતી કહું ને રાજન સાંભળો. અરે હો સોના રૂપાના પરણા રાજમાં હો રાજન, સોના રૂપાના પરણા રાજમાં હો સ્વામીનાથ. સોના રૂપાના પરણિયા રાજમાં છે મારો નાથ. પણ આપણે એવા અભાગી નવ દંપતી સ્વામી કે મારે પરણિયા પાડનાર જોને રાજલમાં ખોળાનો ફૂંદનાર જોને રાજલમાં અરે હો રાવડિયું તુજે રાજમાં હો સ્વામી, ગોરી ગાવલડી તુજે રાજમાં. હર હો ગરી ગાયું રે તુજે રાજમાં ઓ ગરી ગાયું રે તુજે ઓ સ્વામી, ગોરી ગાવલડી તુજે રાજમાં.
દીકરીઓ રમે રાજમાં ઓ સ્વામી તણ દીકરીઓ રમે રાજમાં ઓ રાખડીનો રાખડીનો બાંધનાર કોને રાંદલમાં રાખડીનો બાંધનાર કોને રાંદલમાં બાંધિયા મેળા રે મારી જોયલા હે માં બાંધિયા મેળા રે મારી જોયલા હે માં બાંધિયા મેળા રે મારે હા મારા નાથ હા સતી કે આજે તમે કહો છો કે પોકરાણ ગઢની ભોળી રૈયત આપણને વાંજ્યા મેણા બોલે છે સ્વામી હા સતી તો આ રૈયતની કેવી વાત જૂઠી છે કારણ કે આજ આંગણિયાની અંદર લાસા લક્ષ્મી અને સગુણા જોગમાઈ અને જાથી પાડે એવી ત્રણ દીકરી ભગવતી માં ઈંગળા જે આપણને આપી છે મારા નાથ હા સતી તો આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય સ્વામી આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય મારા નાથ હા સતી આજ આપણી રૈયત જ્યારે મને મેણા મારે ત્યારે એક પુરુષ તરીકે હું નહોતો સમજી શક્યો હા મારા નાથ પણ આજ તમે તમારા પિતાનું ઘર છોડી હા સ્વામી અને જેસલમેર થી પોખરણ સુધી આવ્યા હોય હા મારા નાથ તો કેમ ભૂલાય કે દીકરી રાજાની હોય કે રંકની હોય એક દિવસ દીકરીને સાસરે જવું પડે સતી સત્ય વાત છે મારા નાથ પાછળથી બાડો કોબળો લૂલો કે લંગડો જો પુત્ર હોય તો પોખરણના સિંહાસન માથે બેઠી હા મારા નાથ અને પોખરણની રૈયતની સંભાળ લે સતી પણ આજ આપણો દીકરો નથી ને એટલે આ જગતના લોકો આપણને વાંજ્યા કહે છે હા સ્વામીનાથ આ રૈયતનો કેવી વાત પણ મને સત્ય લાગે છે સ્વામી હા સતી કે આજ 20 વર્ષથી પરણીને આપ પોકરણ ગઢમાં પાદરમાં આવીશું મારા નાથ ભગવતી માં ઈંગળા જે તમ જેવા પતિ દીધા છે પોકરણ ગઢ જેવું રાજ દીધું છે સ્વામી હા સતી લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ પણ આજ મને પણ મારા વેદનાની વાત સમજાય છે સ્વામી હા સતી કારણ કે ઘોડાહરમાં એકથી એક સળિયાતા અશ્વ બાંધ્યા છે મારા નાથ હા સતી પણ એક મારે ઘોડે ચડતો કુંવર નથી મારા નાથ હા સતી રાજમહેલની અંદર સોના રૂપાના પારણ્યા છે સ્વામી પણ આપણે કેવા અભાગી નવ દંપતી મારા નાથ હા સતી કે અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકર એક મને દીકરો નથી દીધો સ્વામી હા સતી દીકરો નથી દીધો મારા નાથ પણ આ તો બધા વિધાતાના લેખ છે લેખની માથે આપણે કાળા માથાના માનવી શું મેઘ મારવાના હતા સત્ય વાત છે સતી ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે મારા નાથ હા સતી માટે કહેવતમાં કીધું છે સ્વામીનાથ કે જો દીકરીએ કોઈના રાજ રિયા નથી ને આપણા પણ રહેશે નહીં સ્વામી હા સતી પણ શા માટે હિંમત હારો છો તમે તો પોકરણ ગઢના રાજવી સવ સ્વામીનાથ હા સતી નગર ચર્ચા કરવા તમે તો ચારે તરફ જ આવશો મારા નાથ હા સતી પણ આ ચાર દિવાલની વચ્ચે રહેનારી આ રજપૂતાણીનો કોઈ દી તમે વિચાર કરો છે મારા નાથ કે આ જવાંજ્યા મેળું કેવું દોયલું લાગે છે મારા નાથ હા સતી સવારમાં જ્યારે ઉઠીને હુરજ નારાયણને અંજલિ ચડાવવા જાવશું ને સ્વામી હા સતી આ પકરણગઢની પાદરની પનહારી મારું મોઢું જોઈ અને અવળું ફરીને ઊભી રહેશે કારણ આજ મારે ખોળે ખૂંદનારો દીકરો નથી મારા નાથ મારા સ્વયં ખંડની અંદર મારી એક હુકમનું પાલન કરનારી મારી દાસીને બોલાવવામાં આવે ને રાજન હા સતી દાસી પણ મારું મોઢું જોઈને આડો શેડો કરે છે કારણ હા સતી કે આજ મારો શેડો જાલીને મને માં કેનારો દીકરો નથી પોકરણ ગઢની ભોળી રેત મને રાજ માતા મિનળબા કહીને બોલાવે છે સ્વામી
હા સતી, પણ એ તમારી આંગળી કે સાડીનો શેડો પકડી મને માં કહેનારો દીકરો નથી રાજવી. આજ આપણે દીકરો નથી મારા નાથ. હા સતી, પણ હિંમત હારો માં સ્વામી. હા સતી, ભગવતી માં હિંગળા જે આપણને ત્રણ ત્રણ દીકરીઓ આપી છે, એ દીકરીઓને દીકરા માની આપણું આખું વિતાવી દેશું. હરી ભજનમાં આપણું આખું વિતાવી દેશું મારા નાથ. હા સતી, ખાલી માણસના મુખની વાત નથી. જાણું છું સ્વામી. આપણા રાજના ઘોડા હરની અંદર સતી જાઉં પ્રવેશ કરું ને, હા રાજન. આપણા ઘોડા મારીથી મુખ ફેરવી જાય છે સતી. નહીં સ્વામીનાથ. પણ એટલું નહીં, આજ હવારમાં વહેલા ઉઠી હા રાજન. આપણા રાજના ચબૂતરાની અંદર હા સ્વામી. આમ જા ખોબો ભરીને જાર નાખીને હા મારા નાથ. ત્યાં તો એ પંખીડા ત્યાંથી ઉડીને વહી ગયા સતી. નહીં સ્વામીનાથ. આજ માણસ માણસની જગ્યાએ પશુ પંખીડા મારા હાથની ચણ નથી ખાતા સતી. હા મારા નાથ. આજ પોકરણ ગઢની રૈયત મને મારા પ્રાણથી પ્રિય હોય, જાણું છું સ્વામી. છતાંય મારું મુખ પણ જોવા રાજી નથી સતી. આવી રૈયતનું મારે કલ્યાણ કરવું છે. હા સ્વામીનાથ. મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે સતી. હા રાજન. માટે મને વનમાં જવાની આજ્ઞા કરો. ભલે મારા નાથ. આજે આ પોકરણ ગઢની ભોળી રેતનું કલ્યાણ કરવા તમારે કાશી વિશ્વનાથને શરણે જવું છે સ્વામી. હા સતી, આ રજપૂતાણી તમને વચન આપે છે સ્વામી કે તમારે પ્રજાનું કાયાનું કલ્યાણ કરવા કાશી વિશ્વનાથને શરણે જવું હોય તો મારી કોઈ ના નથી. હા સતી, પણ જતા પહેલા એક આ જનેતાની હૈયાની વેદનાની વાત તમે સાંભળતા જાઓ. કહો સતી. કે કાલ સવારે આંગણીયામાં રમતી પાપા પગલી પાડતી મારી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે મારા નાથ. હા સતી, દીકરાના વિયુગમાં તમે એ પણ ભૂલો છો કે આ લાડકી સગુણા ઉંમરલાયક થઈ ગયા છે. બેનબા સગુણાને હરખેથી સાસરીએ વળાવી અને પછી તમે રાજી ખુશીથી વન સીધાવજો મારા નાથ. ભલે સતી. 16 સળગાર સજી પોકરણ ગઢના હિમાડા સુધી તમને વળાવવા આવીશ. આવું તમને રજપૂતાણી વચન આપે છે મારા નાથ. ભલે સતી, દીકરી પરણાવતો જાઓ. હે પ્રભુ, હે અખિલ બ્રહ્માંડના માલિક પ્રભુ, હું મારી દીકરીના લગ્ન ભૂલી ગયો.